હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી આપણે આજે વ્લોગ ચાલુ કર્યો. જેમ કે બધા કે પૂછ કરતા હતા કે વ્લોગ ચેમ નહીં આવતો, ચેમ નહીં આવતો. પણ એનું કારણ બીજું હતું વ્લોગ ના બનાવવાનું. પણ હવે આપણા વ્લોગ આવશે ધીરે ધીરે. હવે પાછી શરૂઆત કરી છે. અને એનું કારણ બતાવો કે આપણે વ્લોગ ચેમ નતા બનાવતા. જો આવી રહ્યું એનું કારણ. હે વેદુ, હવે બ્લોગ બનાવવાના ને આપણે? વ્લોગ બનાવવાના હવે આપણે? હા બોલ. ઓહો, કે બનાવવાના. 9 મહિને એમને વ્લોગ જ નહીં બનાવવા દીધા ભાઈએ. એ તો બોલ, તાર બોલું કઈ? હા, ના કે બોલું હોય? હો પાપા પાપા હેરાન હેરાન કરી નાખ્યા 9 મહિના. બોલ તો પાપા. વ્લોગ બનાવવાનો ટાઈમ જ નતો હાલતો. ભાઈએ 6 મહિને તો વ્લોગ નહીં બનાવવા દીધા. એ બધું આવું કે તો આજ તો આખા દાડાનો વ્લોગ આવશે. તમે જોજો આગળ આગળ. આજે રવિવાર છે, આખો દાડો ઘરે જ છીએ. એટલે આજે આખો દાડો જે જે કરીશ ને એ બધું વ્લોગમાં આવી જશે. ઘણા દિવસે ચાલુ કરે એટલે સપોર્ટ તો કરજો. વરી પેલા તો સારો સપોર્ટ હતો તમારો, હવે વરીને સપોર્ટ કરજો. ઓહો વેદુજી. કે તો તો ગાઈસ ચલો થોડી વાર પછી આગળનો વિડીયો બીજો બનાવીએ. થોડું કામ કરી લઈએ. ભાઈએ લોચો મારી દીધો. વેદાએ લોચો મારી દીધો પેન્ટમાં પેન્ટમાં. ચલો ગાઈસ, તો આઈ ગયા. મોતીને બિસ્કિટ ખવડાવવા જો. મોતી નહીં વેદુ, એ વેદુ હવે બિસ્કિટ ખવડાવવાનું. મેન કહા વિડીયો નહીં બનાવવાનું વાત હતું. ગાડી આવી છે. લખી દેજો સાંડા ઉડા છે. હાય ગાઈસ. હાય ઈ મકો એક્ટિવા લઈને આવ્યો. અને આ ગાયું જો. હેલો. અને ચલો મોર બતાવું જો, મોર. अपनी लाइन मंदिर। पंडित जी कैसे हो? कोई सुविचार पब्लिक को देना है? कोई अच्छा सुविचार तो बोलो। देव ऊपर से ना से नहीं मुका ગાઈસ આપણે આવી ગયા પ્રતાપ બાપાના ગલ્લે. આ હોય પગલે તો કર્યો કઈ આપણો મિત્ર સંજય પ્રતાપ બાપા. જય માતાજી. જય માતાજી. જય માતા. કઈ કેવું હોય છોકરાઓનો આજના? કઈ કેવું હોય તો કો. આવો આપડા છોકરા. એ ચલો બાપા જોડે આવી જાઓ. જાઓ સંજય બાપા જોડે.
હાય ગાઈસ, જો હું વેદો બે મસ્તી કરી રહ્યા હે અને આ પાણી પી મોઢું બગાડી દીધું હોય અને જો આપણે ઘરે આવી ગયા. ઘરે બધા કલાકાર છે. મામા ગયા શું કરો? એમ જો ઢોલક બોલક લઈને બેઠો, ગીતો ચાલુ ગાવાના. અને અમારો વેદો ખુશ થઈ ગયો. ચલો આપડે ગીત ગયા. આપડે ગમે તે આ બી અલગ સોનો ગાતી હતી. ચલે તું ગા. આપડે અભિમન્યુ વાળું ગા નહીં. અમારું વેદન નામ પેલા અભિમન્યુ રાખવાનું હતું, પણ આ બધાને ના ગમ્યું એટલે આપડે વેદન નામ કઈ વેદન કરી નાખ્યું નહીં ને કે મારે અભિમન્યુ રાખવાનું હતું. નહીં સોનલ? અભિમન્યુ રાખવાનું મારું ફેવરેટ નામ હતું અભિમન્યુ. સોનલ ગા આપડે ગીત. માતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, તારા બાલ મારા બાલુડા રે બાળ, તારા પિતા ગયા પાતા, તારા મામા ગયા ગોપાલ, કરવા કૌરવો વિનાશ. તારા લઈને ભૂલી ગયા. અભી એ પંખો હેઠા બેહો. આ બહુ મસ્તી કરે છે. આ તાબરિયા મારા ઘરે આયા ને આજે અમને ઊંઘવા નહીં દેવાના બપોરે. ચલો અમારી શું નામ આનું? આરોહી. આજ અમારા આરોહી ગીત ગાશે. આ મારો વિડિયો અડધો તો આમને બોલ્યા વગર જ બંધ કરી દે. તું ગાતી નહીં, ખાલી ચાલુ રખાવે નહીં. કીધું સાચી વાત ખોટી સાચી નથી. મની રે કાળી ના હોય તો મની રે બીજી તાળી ના હોય તો એ હેલા કરવા સૌરવ નો રે ના સેવા કૌરવ નું મેલો ગાઈસ. અત્યારે અમે કોમેડી વિડીયો બનાયા. બે એક દાડા વાલ લાગશે આવવામાં, પણ આ મમ્મી ના હિસાબે બહુ વાલ લાગે. ચેનલ તો કમ્પ્લીટ ડાયલોગ બોલે. મમ્મી ડાયલોગ બોલતો પેલો વાવાઝોડા વાળો. આ તો તું હોય જ તે ને, એમનું વાવાઝોડું તું સાચવ, એમને પાછું મોકલતો ઉપાધિ નહીં. એમનું વાવાઝોડું તું સાચવ, એને પાછું મોકલો તો ઉપાધિ નહીં. આ ડાયલોગ એ 50 વખત રીતે કીધા નહીં જોને. જો કમ્પ્લીટ બોલ્યા આ વિડિયો માં બોલતા એમ ના, અને તે આ મચકા છે. આ તારું વાવાઝોડું પાછું મોકલ. બોલ જીબડો આવડો હો. આ મમ્મી માટે માઈક મોટું લાવ પડશે. આ માઈક જીબડો આવડો હો, પાછું મોકલ. એમને હાથવશે ખબર હો. ઓ જા તો ગાઈસ 2 દાડા લાગશે અમારું કોમેડી વિડીયો આવવામાં. માંડ 1 કલાક મઠ્યા તારે આવું હવે એક વિડીયો બનાવ્યું હોય. હજુ મારે બીજા બનાવવાના મને ખબર નહીં, દાડો પૂરો થઈ જશે. અડધો ટાઈમ તો જતો રહ્યો. એક તો વાગી ગયો હતા. હવે 1 વાગ્યાને ખાવાનું બે પડ્યું. હજુ બીજા વિડીયો બનાવવાનું બાકી છે. આટલામાં બધે બાપે ખાઈ બઈ જાવ હેડો. સાચું ખાવાનું હતું, ભૂખ લાગી. બરાબર મને ચાની લાગે કો મમ્મીને બોલાતા આવું કો ભૂખ લાગે બેઠી હતી. ઇમને પેલું લેવા જીલા ગાડી ને ઇમનો વેદુ અમારા જો
આના કારણે વિડિયો નતા બનાવી એકતા અમે ડિસ્કો કર આહ, એ જ વેદુ ડિસ્કો કર જીસમ કાઢે એ ખાવાનું નાડું ખાય એય વેદુ અહીં જો મારી આમ આની મસ્તી તો અલગ હોય પણ તું આની છે બીજું તો કઈક કર અમે ફોટો પાડેલો ને કઈ હાય ગાઈસ કઈ આગળ બીજું ચલો ચા એ વેદુ ડિસ્કો કર આયા અમે પાડેલો આ મારો વેદરો બહુ તોફાની છે તેગો રહ્યો અચ્છા તું અડતો નહીં હો તેગો રહ્યો આ બાજુ ફોન રાખ મારો છોકરો તેગો પપ્પા કરે જાય તેગો તેગો ભરી રહ્યું પગમાં નહીં ભલે ભરવી